હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું ચોખાના લોટમાંથી લાડુ અને ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે અને સાથે પોચા રૂ જેવા હોય છે। જો આ બનાવીને મેં રેડી કર્યા છે, જેની રેસીપી હું આજે તમારી સાથે શેર કરવાની છું। તો જો અંદરથી પણ એકદમ પોચા બને છે। તો ચલો સ્ટાર્ટ કરીએ। લાડુ કેવી રીતે બનાવવાના છે અને સ્પીડમાં બની પણ જાય છે। તો ગેસ ઉપર મેં એક કઢાઈ મૂકી દીધી છે, ગેસ ઓન કરી દીધો છે અને કોઈપણ એક વસ્તુનું આપણે માપ રાખવાનું। મેં અહીંયા એક વાટકીનું માપ રાખ્યું છે। આ વાટકી ભરીને મેં ચોખાનો લોટ લઈ લીધો છે। એને પહેલાં આપણે શેકી લેવાનો છે મીડિયમ ગેસ ઉપર। તો એને શેકો એટલે સતત આ રીતે હલાવતા રહેવાનું લોટને, નહીં તો નીચે ચોંટી જશે। એટલે આપણે આ રીતે 3 થી 5 મિનિટ માટે હલાવીશું અને ચોખાના લોટમાંથી થોડી થોડી તમને સ્મેલ આવશે શેકાશે એટલે ખ્યાલ આવી જશે કે લોટ આપણો શેકાયો છે કે નહીં। તો 5 મિનિટ થઈ ગઈ છે। તો લોટને શેકી લીધો છે પહેલાં મેં, અને હવે 3 ચમચી જેટલું આપણે ઘી નાખીશું આમાં। બહુ વધારે ઘીનો ઉપયોગ નહીં કરીએ। મીડિયમ સાઇઝની 3 ચમચી છે, એ 3 ચમચી ભરીને મેં અહીંયા ઘી નાખ્યું છે। ઘી નાખીને આપણે આ રીતે હલાવીશું અને ગેસને મીડિયમ જ રાખવાનો છે આ રીતે, અને વ્યવસ્થિત આપણે આ રીતે હલાવીશું ઘી સાથે। ઘી સાથે આપણે 3 થી 5 મિનિટ શેકી લઈશું અને હવે જે વાટકીથી આપણે ચોખાનો લોટ લીધો હતો તે જ વાટકીથી આપણે ટોપરાનું છીણ લઈશું। તો એક વાટકી ભરીને આપણે ટોપરાનું છીણ અહીંયા મેં એડ કર્યું છે, એ નાખીને આપણે આ રીતે હલાવી દઈશું વ્યવસ્થિત, સાતળી લઈશું 3 મિનિટ સુધી। હવે આપણે અહીંયા ફ્રેશ મલાઈનો ઉપયોગ કરીશું, એટલે ઘરના દૂધની જે મલાઈ આવે છે દૂધ ઉપર, એ દૂધની મલાઈનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે। બહુ વધારે જૂની મલાઈ નહીં લેવાની, 2 દિવસની મલાઈ હોય તો ચાલે। તો મલાઈ અંદર એડ કરવાની છે। મેં લગભગ 5 ચમચી જેટલી મલાઈ અંદર એડ કરી છે। આની અંદર મલાઈ નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું। મલાઈ નાખીને આપણે વ્યવસ્થિત સરસ એવું સાતળી લેવાનું છે, હલાવી દેવાનું છે। હવે આની અંદર દળેલી ખાંડ નાખીશું, એ પણ એક વાટકી ભરીને મેં અહીંયા દળેલી ખાંડ નાખેલી છે। બધી જ વસ્તુનું માપ મેં એક સરખું રાખ્યું છે। 1 વાટકી ચોખાનો લોટ, 1 વાટકી દળેલી ખાંડ, 1 વાટકી ટોપરાનું છીણ અને એની સામે 3 ચમચી ઘી નાખ્યું છે અને 5 ચમચી મલાઈ નાખી છે। આ પરફેક્ટ માપ છે આ લાડુ બનાવવા માટે। ખાંડ બરાબર અંદર મિક્સ થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનું છે અને આને ઢાંકી દેવાનું છે। હવે આપણે આને ઢાંકી દઈશું। આ ઠંડુ ના થાય ત્યાં સુધી આપણે એને ઢાંકેલું જ રાખવાનું છે। જો આપણે ઢાંકેલું રાખીશું તો એની અંદર જે સ્ટીમ હશે, વરાળ હશે, વરાળથી પણ સરસ એવો અંદર ચોખાના લોટમાં જો થોડી ઘણી કચાશ રહી ગઈ હશે, કાચો રહી ગયો હશે, તો સરસ એવી વરાળથી સ્ટીમ થઈ જશે લોટ। તો બસ હવે 10 મિનિટ થઈ ગઈ છે અને ઠંડુ પડી ગયું છે આ। તો હવે આની ઉપર હું બદામના ટુકડા અંદર મેં એડ કર્યા છે। તમારે જે પણ ડ્રાયફ્રૂટ તમારે એડ કરવું હોય તમે કરી શકો છો આમાં। મેં બદામની કતરણ જેટલી એડ કરેલી છે આમાં, એ નાખી અને વ્યવસ્થિત આપણે હલાવી દઈશું। હવે આપણે આમાંથી લાડુ બનાવીશું। અત્યારે આ લાડુનું મિશ્રણ તમને એકદમ સૂકું સૂકું લાગતું હશે, તો હવે આપણે લાડુ બનાવવા માટે અહીંયા લાસ્ટમાં ગરમ દૂધ નાખવાનું છે અંદર। આમાં તમારે ગરમ દૂધનો જ ઉપયોગ કરવાનો। તો અહીંયા મેં અડધી વાટકી ગરમ દૂધ લીધેલું છે, એ અંદર આપણે એડ કરવાનું અને આ રીતે હલાવી દેવાનું છે। પહેલેથી બહુ વધારે દૂધ નહીં નાખી દેવાનું, થોડું દૂધ નાખવાનું અને આ રીતે હલાવી દેવાનું। તો જો ફરી થોડુંક નાખીશ અને જો અડધી વાટકી દૂધનો મારે અહીંયા ઉપયોગ થયો છે, આ રીતે આપણે હલાવી દઈશું। તો હવે લાડુ બનાવવા માટે આ મિશ્રણ એકદમ તૈયાર છે। તો હવે આમાંથી હું લાડુ બનાવી દઈશ અને આ ખાવામાં ઘણા ટેસ્ટી લાગે છે આ લાડુ। જો તમે કોઈ દિવસ ચોખાના લોટમાંથી લાડુ ના બનાવ્યા હોય તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો, તમને પસંદ આવશે જ।
તો બસ આ રીતે હું બધા જ લાડુ બનાવીને મૂકી દઈશ. હા, પણ આમાં ધ્યાન એ રાખવાનું છે કે તમે ચોખા જે વાપરો છો એમાં ખીચડીના ચોખાના લોટના લાડુ ના બનાવતા, એનાથી ટેસ્ટ સારો નહીં આવે. તો બસ આ રીતે હું બધા જ લાડુ બનાવીને મૂકી દઈશ. તમને જો આ ચોખાના લાડુ બનાવવાની રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ તમે આ વિડીયોને શેર કરજો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.